મારી બેટી ભીમ 11 વહી ગઈ તો આ વરસાદ ન થયો. જો વરસાદ થાય ને તો માણા ખોખા વાવે, ખોખા વાવે ને તો મને ખોખા પાક ખાવા જડે. ખોખા પાક તો મને અંતરમાં વાલો. આ ડોલી હા હા મુકે બાપા. શું ભલામણા આમાં લાયો? આમાં ખોખા. ખોખા લાયો? હા એટલે આ વરસાદ હમણાં આવશે તો થોડી જોજી માંડવી વાવી હોય તો આપણે છે ને ખોખા બોખા ખાવા થાય ને એટલે આ છે ને મેં કઈ આટલાક વાવવા હે. તો ડોલી ખોખા લાવ્યો છો તો મને ખોખા પાક તો ખવરાય. એટલે મુકે તમ તાર થાશે એટલે ખોખા પાક ખવડાવ્યું તેમ ઉપાધિ કરો માં. અલા એ કેદી વાન થાય ને તેદી તો 4 મહિના વહી જશે. આજ ખવરાય ને. મુકે ખોખા પાક રવા દો હું હાસું કહું છું ખોખા પાક નથી ખાવો તમારે આજ. ના માર ખાવો છે. મુકે તમારે ભલા મને આવડા મોટા થાય અને ખોખા પાક ન ખવાય હું તો હાસું કહું છું. ડોલી તારે ખોખા પાક નો ખવડાવવો હોય ને તો ના પાડી દેવાય. કોઈ માણસને લાલચમાં નાખમાં. એ મુકે તમને હું હાસું કહું છું તમારે આવડા મોટા ને ખોખા પાક ન ખવાય. કોક નાના હોય ને એ ખાય ને તો બરોબર છે પણ તમે ઉઠીને એમ કહો ખોખા પાક ખવડાય પછી તમે રાને મારા ઉપર ખોટું લગાડશો. હું ખોખા પાક ખવડાવીશ તો જો તું મને ખોખા પાક ખવડાવતો હોય ને તો ડોલી હું તારું જરાય ખોટું નહીં લગાડું. મોકે તમે રાને આ લપ લીધેલી મેકશો નહીં અને હવે મારે તમને ખોખા પાક ખવડાવવો જ પડશે. હવે એક કામ કરો હું ઘીરે જાઉં છું અત્યારે ઘડી ખમીને ઘીરે આવો પછી તમને ખોખા પાક ખવડાવો. કાંઈ વાંધો નહીં હમણાં હું આવું છું તારા ઘીરે ખોખા પાક ખાવા. હા તે પછી ખોટું નહીં લગાડવો ને. ના ખોટું જ નહીં લાગે મને. હા તો વાંધો નહીં પણ ને ખોટું લગાડવો ને તો ન આવતા હો. ના નહીં લાગે મને ખોટું. હા તે સારું હાલ હું આવું જ છું હમણાં હો. વાહ ભાઈ વાહ મેળ પડી ગયો. આજ તો ડોલીના ઘીરે ખોખા પાક ખાવાનો. આજ તો ઘીરે રાંધવું નહીં પડે. જલ્દી જાઓ. મારો દીકરો મારો આ મૂકી કેવો પડે ને ગામમાં બેઠો રહ્યો ને આવું મફતનું ગોતતો હોય પણ એની બાપ એને ખબર છે આ શું ભાવ હું ખોખા લાવ્યો છું. હવે આ બી હાટું લાવ્યો છું અને કે ખોખા પાક ખવરાય. હવે જો ને આને જેવી રીતે મને મારા બાપા ને મારા દાદા ખોખા પાક દેતા હતા ને એવી રીતનો ખોખા પાક ખવડાવવો છે. એટલે કોઈ દીધો ને આપણને એમ ન કે કાંઈક ખવરાય એમ. આવવા દે કિરિયાદ આવવા દે. ભુરિયા ભલા મણા તું ઘરમાં શું કરે ઈ ખબર ન પડતી. બારો નીકળીને શું હે શું કરતો ઘરમાં? એ ટાઢો રોટલો પીડ્યો તો ને આડો રોટલો ખોટું હું બોલે ભલા મણા. મેં તને કોઈ દી રાંધતા બાર્યો નહીં તો હું લેવાનું ખોટું બોલે. એ રાંધ્યો નતો એ ઓલો સુખો નઈ રહ્યો ત્યાં કણ બેહવાઈ ગયો તો તે ઈ કે રોટલો એક પીડ્યો હે લેતો જા ત્યાંથી લાવ્યો. સમજી ગયા કુતરા નાખવા જતો છે ને તે લઈ લીધેલા બોલ. એટલે ના એને વધનો પીડ્યો તો ભલા માણા કુતરા નત નાખવાનો. એમ તું ભલે ને કેતો હોય બહાર બજારે પીડ્યો હોય છે ને તે લઈ લીધેલો. આ ક્યાં જાવું હે બોલ? એ ક્યાંય જવાનું નથી ભલા માણા. વરસાદ થતો નથી ને ક્યાં જવું? એટલે તારી વાત એ હાચી. આ વરસાદ થતો નથી અને હેરાન છે આપણે. શું કર્યું આ ખેડૂત બોલ માંડવી ના વાવતા ન કરે આમ તો ક્યાંક માંડવી ખાવા ચડે. પોરાય વેલો વરસાદ થઈ ગયો તો કેવું કામ થઈ ગયું ખબર હે? ઓલા સુકાન ઓલામાંથી આપણે ખોખા લઈ અને શેકીને ખાધા. ઈ વાત જવા દે. શેકી ની ઓલા માંડવી ના આપણે ખોખા પાક બનાવ્યો ઈ તું વિસર ને. કેવો મીઠો ખોખા પાક લાગતો તો કેવો મીઠો લાગતો તો. ઈ તો ગોર બોર નાખીને એવો હલાયો ને જાજા ખોખા દાણા નાખ્યા પછી ખાવાની મજા આવી ઈ કે ને. આઈ પણ તારા હગો ઓણ તો હજી વરસાદ જ નથી થયો તે શું બનાવે માણા? કોઈ ખોખાય લગભગ નહીં વાવે. યા તું એમ ક્યાં કેસ ભલા મણા. એ વરસાદ થાય છે ને એટલે ગામના બધા ખોખા વાવશે અને આપણે ખોખા વાવે તો આપણે જ ફાયદો છે ને ઘરે રાંધવું ન પડે. હા સમજો હાલ બહાર હાલ્યા જાય જો ક્યાં ખારી બાઈશ આવે આ બહાર જાવી તો બાઈશ આવે ને અને કઈ ખારા હમાસાર હોતી જડે. અલા એટલા બધા કેમ હરખમાં? એ હરખમાં તો હોય ને. માણ આજ ડોલીના ઘીરે ખોખા પાક ખાવાનો મેળ પાડ્યો છે. ડોલીના ઘીરે ખોખા પાક? હા હાલો મારે ખાવાનું. નાવા તને નહીં લઈ જાઉં. વાહ મુકી વાહ કામ કરવાનું થાય તો હાલ ટીડિયા અને આ ખોખા પાક ખાવા દે તો એકલા વહી જવું હે. એમાં એવું છે ને ટીડિયા ડોલીએ મને એકને જ કીધું છે પણ તને કેમ લઈ જાવ? તો કઈ ડોલી ખારો થશે. તમે ઓલા ટીડિયાને શું કામ લાયા? ઈ તમે ગમે તે કરો હું ખોખા પાક ખાવા આવી હું વહી આવીશ તો. ના હું તને લઈ જ નથી જવાનો. આવતોય નહીં મારી વાહે. વહી જ આવવાનું હોવ. મારો બેટો આ કોઈનું સમજતો નથી. એકવાર ના પાડું તોય
હાલ હાલો. જય હનુમાન બાપા હવે આ વરસાદનું કંઈક કરાવો નકર ખેડૂત થાકી જશે અમારે વાવણી કેદી થાય છે એ દાદા ઉપરવાળો તો નથી સાંભળતો પણ તમે તો કંઈક સાંભળજો આખા ગામ વચ્ચે હું તમને ભલામણ કરું છું તમે સાંભળી લીજો જો હમણાંમાં ફોલવાનું ચાલુ કરી દઉં ને આ વરસાદ આવે ને એ મોટ ફોલાઈ જાય તો આપણે છે ને કોઈ ઉપાધિ ન રહે પછી એટલે જઈને અગાઉ ખોખા લઈ આવ્યો. ડોલી ખોખા પાક બનાવી ગયો એટલે આ મુખ્ય ભલામણો ખોખા પાક બનાવવાની ક્યાં મારે એટલો બધો ટેમ હતો. મારે જો ને આ ખોખા ફોલવાનું મોડું થાય છે પછી વરસાદ આવી જશે ને તો એક કરતા બે થશે. એ તેમ અમારે નથી તું ગયો ગા અમને ખોખા પાક ખવડાવી દે એટલે અમે વિયા દેવી તું ખોખા પાક દે. મુખ્યને ઓછો ભાવે, મને બહુ ભાવે અને તું જલ્દી દે ખોખા પાક. મુખ્ય પછી તમને મેં કીધું તું ફરી તમને ખોટું તો નહીં લાગે ને? અમને ખોટું જરીએ નહીં લાગે અમને તું ગયો ગા ખોખા પાક દે ધ્યાન દે તો હવે જો ને મારા દાદા ને મારા બાપા મને જેવી રીતે ખોખા પાક દેતા હતા ને એવી રીતે તમને બેન દઈ દઉં. હા, એ રીતે દે, બસ દે ગયો ગા. વાટકોમાં દે કે થાળીમાં દે પણ તું ગયો ગા લેતો આય આ ઉભા રહ્યો લેતો આવું. ઓછો ખાઈએ મરજે લાયો હંતડમાં દઈ દે આંખી બંધ કરો દઉં. એ લે ને બાપા આંખ્યું બંધ કરી હવે તો દે આ ખોલતા નહીં હો, ખોલતા નહીં. ગયો ગા દે મજે બનાવ્યું છે ડોલી આવો નહીં આવો નહીં ડોલી, ખોટા બોલ, આવો નહીં. એમાં એવું હે મચ્છી, મારા બાપા અને મારા દાદા રહ્યા ને હું કાંઈક ફોન કરતો હતો ને તો તરત જ એમ કે મને કે બટા ઓરડે હાલ તને ખોખા પાક દેવો, ખોખા પાક. એટલે મને કાયમ આવો જ ખોખા પાક દીધો હે. આ ખોખા પાક ની અમે વાત નથી કરતા અમે ઓલા ખોખા પાક હવે આયા તો ખાતા જ જાઓ, આયા હો ને તો ખાતા જાઓ. મારા દીકરા મારા અહીંયા એક વાર મારે કામનો અહીંયા પાર નથી અને ખોખા પાક ખાવો છે. આ એની બાપ રહીને હું આ માંડવી 2000 ની મણ લાવ્યો છું. આમાં એમણે જડતો જ ખોખા પાક. હવે કોઈ દી ખોખા પાક નું નામ લઈને મારા ઘીરે ન આવે. એક વાર તો મોડું થતું હોય ને ખોખા ફોલવાનું. તમે આવું ખોખા પાક ખાવા જાવ? તો મને ખબર હતી કે ડોલી આવો ખોખા પાક ની છે મને તો ઓળખ નતું કે ઓલો ખોખા પાક તમે આ ખોખા પાક મને ખવડાવ્યો છે કાંઈ? ના પાડતો તો ભલામણ કે તારે ખોખા પાક ખાવા નથી આવું તોય હારે થયો લે ખાઈ લીધો ને અને હું ખબર આવું હોય છે, હું આવે તો જ નહીં. અને સીધો હાલજે અને કોઈને કહેતો નહીં કે ડોલી આવો ખોખા પાક દીધો છે અને હે ને મોટી મોટી વાતો કઈ શું પણ ડોલી નો ખોખા પાક ખાઈને મજા આવી. હા 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 અરે મુખી આંગરા સાટતા રહી ગયા. અરે યાર ક્યાં કણે આંગરા સાટતા રહી ગયા? એ ડોલી ના ઘીરે ગયા તા ખોખા પાક ખાવા મજા બનાવ્યો. હા 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 અરે ભટકાઈ હો ઓ મોઢાયા બાજુ આમ જો ભાઈ ભાઈ ના. હાસો કયો હો? હા અત્યારે બનાવ્યો? હા, અત્યારે જ હજી ખાઈને જ આયા આઈને આવી. ગરમા ગરમ હતા. અને અમને કીધું તું કે ખોખા પાક ખાવા આવજો એટલે અમે ગયા તા. ભલે અમને ન કીધું હોય તોય ના નહીં પાડે. ઓય બાપા હવે જો ટીડા હવે ઈવડા ઈ બે જાય છે ખોખા પાક ખાવા અને પછી જો કેવો ખોખા પાક દે છે ડોલી. હજી જો ભાઈ મજા આવશે. ટીડિયા આલે આપણે જોવા જઈએ વાહે પણ આમ જો દોકાન જવાનું હો નકીને ખબર પડી જશે. કાઈ વાંધો નહીં, હાલો કેવો દે આપણે જોઈએ. આલા હરીરામ મેં કીધું તું ને કે હાલ બહાર જાવી મેર પડી ગયો ને ખોખા પાક ખાવાનો. અને ઈ પાછો આપણો અંતરનો વાલો ખોખા પાક. હાલ હાલ દીકરા મારા આ ખોખા ફોડતા ભાઈ વાર લાગશે. મારે લ્યું ને કોઈક છોકરાને કહેવું જોઈશે કે હાલો એક એક ડબલું ખોલી દો ને દાણા એટલે 2 રૂપિયા વાપરવા દઈશ. વાહ ડોહલી વાહ, મારો ખોતીડો ઓલા મુછીની ને ખોખા પાક ખવાર્યો એ અમને ખવારતા હું તને બર પડે હે?
ભલામણા મૂકી રહ્યો ને ઈ તારા બોલે કોઈ દી કામે નહીં આવે અને અમને બેને ખોખા પાક ખવડી ને તો તારા બે કેરા નીંદી જાય છે ખોખાના હે હા બોલો મેં ઓલા મુખી ના પાડે હતી કે તમે રહ્યા ને ગામમાં કોઈ ફફેરો કરી ન કહેતા નકર રહ્યો ને મારે રહ્યો ને મને ખબર છે કે મારે ભાઈબંધ એટલા આટલે રે ને ધોળા ધોળ આવશે ખોખા પાક આ તો મારા આટલા ખોખા ઈમણે આમ ખાઈ જાય છે ડોલી એવું ન હોય આમ જો સેવા કરાય કઈક થોડીક અને ખોખા પાક રહ્યો ને એ અમને પાછો અંતરમાં વાલો છે જેને ખોખા પાક ખવડાયો ને ઈ જ અમને ખવડાય ગરમા ગરમ આ એ ભૂરિયા ભલામણા આપણે રાજદી હારે રેવી અને સમજો પછી ગરમા ગરમ ઈ ખોખા પા ખાવામાં તો એને ફરફોલો બરફોલો પડી જાય ને તો તું પાછો રહ્યો ને મારા ઉપર ખારો થાય તું એટલે એવો ખોખા પાક ન ખાવો ને મારા બાપ લ્યો તું જા અત્યારે ના તારે ખોખા પાક ખવડાવો હોય તો ખવડાય તું ના પાડમાં એમ નકર આપણે હને આનાર કોઈ દી બોલવાનું થતું જ નથી તારા રે કટા કરી દઈશું તો જો પછી મૂકીને ખવડાવ્યું જ ખોખા પાક ખવડાવ્યું છો આ ઈજ ઉને ઉનો આ તો એક કામ કરો આંચું બંધ કરો હાલો હું લેતો હું ખાઈ અરે આચ્યો શું કેતો તો હુઈ હોતી જવી અમે ઉભા ડોલી ખોખા પાક લેતો આય એ હું કમ ને લાખી ઉઘાડજો હો હાલ દે આ બાપા ઓય બાપા ડોલી આ તો લાગે ઓય બાપા લાગે હા તે મારા દાદા અને મારા બાપા હું ફોન કરતો હતો ને ત્યારે મને આ માયલો ખોખા પાક દેતા હતા એટલે જો ને મને જે ગામના કે ને એને હું આ માયલો ખોખા પાક દઉં છું. હું તો પેલા ના પાડું કે રબાઈ દો નથી ખાવો પણ તોય જાને મારા ભાઈબંધ એવા છે ને માને નહીં એટલે મારે દેવો પડે સમજો ઓ બાપા ડોલી ઓય બાપા આવો નત ખાવો અરે એમ નો આવે હવે અહીંથી ભૂખ્યા જાવ ને તો મારી આબરૂ જાય ઓય બાપા ડોલી ધરાઈ રહ્યા નથી ધરાણા ના અરે વોડકારો ન થયો મૂકી નહીં ને હાથ ખોખા પાક જીડ્યો તો મેં એને ના પાડી તી રવાય દ્યો મેં કીધું ને તો કે ના ખાવો જ છે મેં કીધું તો અત્યારે મારી પાસે ટેમ નથી મારા દાદાને દેતા હતા ને ખોખા પાક ઈ દઈ દો તો કે દઈ દે કે તે પછી દઈ દીધો પછી ધરાણા તા સુધી મેં દીધો એને હાથ દીધો આવડો હાથ દીધો હે? હા ઓ બાપા ઓ ધરાઈ રહ્યા વાહ તું નથી ધરાણો લાગ્યો એના ભાગનો મને વટકારો આવી ગયો મજા આમ તેમ ભાઈ હારી ગયો ને હે પેલા ખરા કા આના ભાગનો તને વોટ કરો આવ્યો ધરાઈ રહ્યા ખરી ને ખાવો હે ના હે નેતા સાહેબ નકા મારા દીકરા મારાને એક ખરીના બે કટકા કરવા નથી અને જેને કામ કરે ને એને કામ કરવા દેવું નથી આવું જ ક્યાંક ક્યાંક મફતનું ગોતતા હોય છે ઓલા મુઠ્ઠી કઈ ધંધો નથી પીડ્યો મુઠ્ઠીમાં આવી ગયો લાવી સોરે બેસી જાય અને આવડા આવી જાય ને આવડા નહીં કઈ ધંધો નથી પીડ્યો હવે તેને દીકરા મારા ઘર સામે કોઈ જ ન જોવે બાપા બાઈ કે ને એટલે કે ખાવાની મેં પડી જાય ખોખા પાક મને થોડી ખબર હતી કે આવો ખોખા પાકી છે આનો મારા બેટા આમ તો જો ધરાઈ આયા હા હે આ કેટલો ખોખા પાક ખાઈ ગયા લાગે ટીડા ધરાઈ ગયા આંગરા સાથે આંગરા હા મજા આવી ને ડોલીએ ખોખા પાક કેવો બનાવ્યો તો બોલો મીઠો હે આ એક પગ આવો કેમ હાલે છે વેલા ની કેમ એક હાથામાં ને નીચે રે હે ભરિયા આ પગ કેમ હાવ આમ ધરુતા હાલે એવું લાગે મને બોલ યા કોકા પાક ઉતરો રાજુ બોલ એ હાલો પાછો જવું હે ડોલીને ઘરે ખોખા પાક ખાવા